હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ષ 2024-25માં સંસ્કૃત વિષય ધોરણ 11માં પેપર સ્ટાઇલમાં જે ફેરફાર થયો છે એના વિશે વાત કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2024-25 છે. અહીંયા જે પેપર સ્ટાઇલ છે એ વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહ માટે કોમન છે. સબ્જેક્ટ સંસ્કૃત છે. પ્રથમ પરીક્ષાના પેપર સ્ટાઇલની વાત કરીશું. સમય હશે 2 કલાક, માર્ક્સ હશે 50. વિભાગ 1ની વાત કરીએ તો વિભાગ 1 10 માર્ક્સનો છે, જેની અંદર પદ્ય ખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. એકના અથવામાં એક આપેલું હશે જે 4 માર્ક્સ માટે પૂછાશે. એના પછી વિવરણાત્મક નોંધની અથવામાં વિવરણાત્મક નોંધ આપેલી હશે, કોઈ એક જ લખવાનું છે, 2 માર્ક્સ માટે રહેશે. શ્લોક પૂર્તિ કરો, એના અથવામાં પણ એક શ્લોક પૂર્તિ આપેલું હશે, એ પણ 2 માર્ક્સ માટે પૂછાશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 અને 6 નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ લખો. 2 માર્ક્સ માટે આ પૂછાશે. વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી 10 માર્ક્સનું રહેશે, જેની અંદર ગદ્ય ખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો. એકની અથવામાં એક આપેલો હશે, કોઈ એક ગદ્ય ખંડ હોય એનું ભાષાંતર કરવાનું છે. 4 માર્ક્સ માટેનો પ્રશ્ન છે. અહીંયા વિવરણાત્મક નોંધના અથવામાં વિવરણાત્મક નોંધ પૂછેલી હશે, જે 2 માર્ક્સ માટે પૂછાશે. રિક્ત સ્થાનોની પૂર્તિ કરો, પ્રત્યેકનો ગુણ 1 રહેશે, 2 માર્ક્સ માટે પૂછાશે. અહીંયા ખાલી જગ્યા આપેલી હશે જે પૂરવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 અને 13 નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ લખો. એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન હશે, જે 2 માર્ક્સ માટે પૂછાશે. સેક્શન સી, ગદ્યખંડ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો. 4 પ્રશ્નો હશે, એ પ્રશ્નો વાંચવાના છે, ફકરામાંથી જવાબ શોધવાના છે. આના માટે 4 માર્ક્સ મળશે. ત્યારબાદ સમીક્ષાત્મક નોંધ લખો, કોઈ પણ એક. એકના અથવામાં એક હશે, કોઈ એક લખવાની છે, 2 માર્ક્સ હશે. સંદર્ભ લખો, કોઈ પણ એક. અહીંયા પણ એકના અથવામાં એક હશે, 2 માર્ક્સ માટે આ પ્રશ્ન પૂછાશે. વાક્ય કોણ બોલે છે તે ઓળખો, 2 માર્ક્સ માટે પૂછાશે. દરેક વાક્યનો એક એક ગુણ રહેશે. વિભાગ ડી 10 માર્ક્સનું રહેશે. અહીંયા ગદ્યખંડ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા જે ફકરો આપેલો હશે એ અપઠિત હશે, મતલબ આપણી ટેક્સ્ટબુક બહારનો હશે. 3 માર્ક્સ માટે પૂછાશે. એના પછી ગુજરાતી પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ 2 લખવાના છે, પ્રત્યેકના 2 માર્ક્સ મળશે, એટલે ટોટલ 4 માર્ક્સનો પ્રશ્ન છે. રિક્ત સ્થાનની પૂર્તિ કરો, પ્રત્યેકનો એક ગુણ રહેશે. અહીંયા ખાલી જગ્યાઓ આપેલી હશે, 3 માર્ક્સ માટે પૂછાશે. વિભાગ ઈ, વિભાગ ઈમાં ક્વેશ્ચન નંબર 28 to 30 પરિચયાત્મક નોંધ લખો, કોઈ પણ 2 લખવાની છે. 3 આપેલી હશે, જેમાંથી 2 લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ, એટલે ટોટલ 4 માર્ક્સના પ્રશ્નો રહેશે. ક્વેશ્ચન નંબર 31 to 32 છંદ અને અલંકાર સમજાવો, કોઈ પણ એક આપેલું હશે, 2 માર્ક્સ મળશે આપણને. ત્યારબાદ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ લખો. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાંથી આ બધું પૂછાશે. આ ટોટલ 4 માર્ક્સનો પ્રશ્ન રહેશે. આમ આપણું પેપર 50 માર્ક્સનું છે. વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુ તમારે પીડીએફ સ્વરૂપે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આપેલી છે, એ જોડાશો તો ચોક્કસથી